જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ નોંધાયો છે। ગત 21 જાન્યુઆરીએ 51 વર્ષીય દર્દી જામનગર જીજી હોસ્પિટલમાં દાખલ થયા હતા। દર્દીમાં શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાઈ આવતા રિપોર્ટ કરવા પુણે મોકલવામાં આવ્યો હતો। ગતરોજ મૃત્યુ પામેલા દર્દીનો કોંગો ફીવર રિપોર્ટ આવ્યો હતો અને તે પોઝિટિવ રિપોર્ટ હતો। 51 વર્ષીય દર્દી જામનગર શહેરમાં વસવાટ કરતા હતા। હાલ આ બનાવ બાદ જામનગર કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી મૃતક દર્દીના રહેણાંક વિસ્તારમાં કરવામાં આવી રહી છે। હાલ કોંગો ફીવરનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। જામનગરમાં 21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઘરે ઢોરને એની સાથેનું કામકાજ હતું। એમના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે। કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી। જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે ને અમુક કેસમાં ઘાતક બની શકે, એટલે એનાથી સામાન્ય પબ્લિકને ગભરાવાની કોઈ જરૂર નથી। હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ને જીજી હોસ્પિટલની ટીમ આ જે કેસ હતા એના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં કામે લાગેલ છે ને બીજા કોઈ પણ દર્દીને એના સિમ્ટમ બીજા કોઈ પણ કોન્ટેક્ટને હજી સુધી એના કોઈ લક્ષણો દેખાણા નથી। લોકોને સાવચેત રહેવા માટે શું કરવું? આમાં કંઈ ચિંતા જેવું નથી। આ રૂટીનલી એક માણસથી બીજા માણસને સ્પ્રેડ થાય એવી બીમારી નથી, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી।